गुड मॉर्निंग। गई वखते आपणे उपगण विषे शीख्या था बराबर। हवे एमांथी थोड़ुंक आगळ जोईए तो घातगण। हवे घातगण कोने कहेवाय? तो आपणे गण आपेलो होय ए, दाखला तरीके 1 2 અને 3 છે, तो आने आपणे उपगणो लखीए छे। કેટલા મળે આપણને? ઉપગણોની સંખ્યા લખવું હોય તો એનું સૂત્ર આપણે લખાય તો 2n એટલે કે 2 ની 3 ઘાત બરાબર 8 મળશે। હવે કયા કયા ઉપગણો મળે? તો આના ઉપગણો લેવા હોય તો પહેલા ખાલી ગણ, પછી એક એક સભ્યવાળા 1 2 3, પછી 1 2 1 3 2 3 અને 1 2 3। આ જે છે આપણે ઉપગણ છે। આ શું છે? ઉપગણ। કોના? એના। હવે આ જે ઉપગણો છે એનાથી આપણે કોઈ પણ ગણ બનાવીએ, આખા ગણમાં મૂકી દઈએ આપણે। આ બધા કોઈ પણ એક ગણમાં મૂકી દઈએ, 1 2 3 1 2 1 3 2 3 અને 1 2 3। તો આ જે છે એને P ઓફ A કહેવામાં આવે છે કે એનો ઘાતગણ। એનો ઘાતગણ એટલે ધ્યાન રાખજો આ ખાસ। ઘાતગણ કોને કહેવાય? તો એનો ઘાતગણ। એનો ઘાતગણ એનો સંકેત તમારે P ઓફ A કહેવાય છે। P ઓફ A અને એનો ઘાતગણ એટલે શું? તો એના તમામ ઉપગણો થી બનતો ગણ। એના બધા જ જે ઉપગણો છે એનાથી જે બનતો ગણ છે એને આપણે શું કહીએ છીએ? એનો ઘાતગણ। હવે જો એમાં તમારે કેટલા સભ્યો હતા? 3। તો એના ઘાતગણના કેટલા સભ્યો હશે? તો આ બધા એના સભ્યો છે, ધ્યાન રાખજો। P ઓફ A ના, P ઓફ A ના શું છે? સભ્યો। તો આ જે છે એ P ઓફ A ના સભ્યો છે એ કેટલા હશે? આપણે 8 બરોબર। એટલે એ નોંધ લખી નાખીએ એક પહેલી કે જો એમાં n સભ્યો હોય તો P ઓફ A ના સભ્યોની સંખ્યા બરાબર 2n 2 ની 3 ઘાત n ઘાત। દાખલા તરીકે આમાં 3 સભ્યો છે તો આમાં આપણે કુલ કેટલા આવ્યા? તો 2 ની 3 ઘાત એટલે 8। પછી એમ કે P ના ઉપગણોની સંખ્યા કે તો 2n થાય ઉપગણો। પાછા આ જે 8 થયા એના ઉપગણો આપણે શોધવા હોય તો 2 ની 8 ઘાત લખવી પડે। એટલે શું કહ્યું છે એ ખાસ ધ્યાન રાખવાનું। સભ્યોની સંખ્યા કયું છે? તો આ મળી જશે આપણને। અને ઉપગણો પાછા આના કયા હોય? તો 2 પાછા આ કરવા પડે તમારે, બરોબર। બીજું આ જે છે એ બધા PA ના શું છે? સભ્યો। તો અહીંયા દાખલા તરીકે આ 1 2 છે, જો એ બરાબર આપણે દાખલા તરીકે 1 અને 2 લઈએ તો તમારે 1 અને ખાલી ગયા PA 1 2 ખાલી ગયા ઓફ PA તો શું લખાય અહીંયા? તો બિલોંગ્સ ટુ લખાય કે સબસેટ? તો આ જ્યાં નાખો આ જે છે એ તમારે એનો ઉપગણ છે। એનો શું છે? ઉપગણ। અને ઉપગણોથી આ ઘન બને છે આપણે। એટલે આ જે છે ને બધા એ બિલોંગ્સ ટુ આવશે। અહીંયા સબસેટ આવે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું। કારણ કે આમ તો આપણે અહીંયા લખીએ છીએ કે ઘન હોય તો અહીંયા આપણે સબસેટ લખીએ છીએ, પણ આ જે છે એનો આ શું છે? સભ્ય છે। એટલે આપણે શું લખીએ છીએ? બિલોંગ્સ ટુ। શું લખીએ છીએ?
બિલોંગ્સ ટુ, એટલે ત્યાં ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઘાતગણમાં ખાસ આટલું જ છે. ઉપગણોથી જે બનતો હોય એને આપણે શું ઘાતગણ તરીકે ઓળખીએ છીએ. પછી એક આવે સાર્વત્રિક ઘન, અને એનો સંકેત છે કેપિટલ યુ. આની કઈ વ્યાખ્યા આપણે ચોક્કસ નથી હોતી, પણ આપણે જે ક્રિયાઓ કરતા હોઈએ, એટલે જે ઘન વિશે વાત કરતા હોય એ બધા જ ઘનમાં સૌથી મોટામાં મોટો ઘન હોય એને આપણે શાના તરીકે લઈએ છીએ? આપણે સાર્વત્રિક ઘન તરીકે લઈએ છીએ. દાખલા તરીકે આપણે અયુગ્મ સંખ્યાઓ, યુગ્મ સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, આ બધી સંખ્યાઓના આપણે ઘન લેતા હોઈએ ત્યારે આપણે આ બધા જે છે એ એનમાં આવી જાય, એનમાં આવી જાય. જો એનમાં આવી જતા હોય તો એનને આપણે શાના તરીકે લઈએ છીએ? સાર્વત્રિક ઘન તરીકે લઈએ છીએ. જો આ બધા ઘન વિશે વાત કરતા હોઈએ, આના વિશે, આને એ કહી દઈએ બી, સી, ડી, ઈ, એફ, જી, બરોબર. જો એમ કહી દઈએ તો આ જે છે પી ઓફ એ, એને આપણે સાર્વત્રિક ઘન તરીકે લઈ શકીએ, બરોબર. તો સાર્વત્રિક ઘન એટલે સૌથી મોટામાં મોટો જે ઘન આપણે લેતા હોઈએ, જેમાં બધા જ આપણે વાતચીત, જે બધું આપણે પ્રક્રિયાઓ કરવાની હોય એ ઘન, એ બધા જે ઘન છે એ જેમાં આવતા હોય એને આપણે સાર્વત્રિક ઘન તરીકે લઈએ છીએ. દાખલા તરીકે અહીંયા સ્કૂલ હોય કોઈ, તો એમાં પ્રથમ ધોરણમાં રહેલા વિદ્યાર્થી, બીજા ધોરણમાં રહેલા વિદ્યાર્થી, એને આપણે એ બી વડે દર્શાવીએ. પછી બેન્ચીસોની સંખ્યા માટે આપણે કોઈ પણ ઘન કહી દઈએ. તો સ્કૂલ વિશે જ્યારે વાત કરતા હોઈએ છે, બરોબર, તો સ્કૂલના અલગ અલગ ઘન આપણે લઈએ તો એમાં સૌથી મોટો ઘન એટલે કયો? તો સ્કૂલ. મેન જે છે બધું જે શામાં આવે? સ્કૂલમાં આવે છે. તો સ્કૂલનો જે ઘન છે એને આપણે સાર્વત્રિક ઘન તરીકે લઈએ છે. એટલે આની કોઈ ચોક્કસ આમ વ્યાખ્યા નથી, પણ સાર્વત્રિક ઘન એટલે યાદ રાખવાનું કે સૌથી મોટામાં મોટો ઘન વિશે હોય એ કયો છે? સાર્વત્રિક ઘન. આનો આપણે ઉપયોગ આવશે એટલે આપણે એને વાતચીત કરી છે. હવે આપણે સ્વાધ્યાય જોવાનો છે. અહીંયા આપણે થિયરી આની પૂરી થઈ જાય છે. હવે સ્વાધ્યાય. હવે જો સ્વાધ્યાયમાં બહુ અહીંયા બોર્ડ ઉપર કાર્ય થયું છે નહીં, બરોબર. તો ચોપડી જે છે તમારી જોડે રાખજો, એમાંથી ખાસ જોવાનું છે અને પછી તમે લખી દેજો. તો સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3 એમાં એક્ઝામ્પલ નંબર 1 એમાં તમારે સબસેટ અથવા તો નોટ સબસેટ વડે ખાલી જગ્યા, એટલે ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરોબર. જો ઉપગણ હોય તો સબસેટ આવે અને જો ઉપગણ ન હોય તો નોટ સબસેટ. એમાં પહેલામાં કયું છે આપણે 2, 3, 4 અને પહેલામાં 1, 2, 3, 4, 5 છે. તો શું આવશે? સબસેટ. એટલે પહેલામાં આવશે સબસેટ. બીજામાં શું આવશે? તો ABC છે, જ્યારે બીજામાં BCD છે. તો અહીંયા એ તમારે બીજામાં આવતો નથી, એટલે શું આવશે? નોટ સબસેટ, કારણ કે પહેલાના બધા જ સભ્યો બીજામાં છે નહીં. ત્રીજામાં શું કહે કે x એ તમારી શાળાનો ધોરણ xi નો વર્ગ, બરોબર. બીજામાં શું કહે કે x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. આવજો અહીંયા, તમારી શાળાનો વિદ્યાર્થી હોય એ xi જે ક્લાસ છે એમાં હોય એવું ફરજિયાત હોતું નથી. એટલે અહીંયા તમારી જો
શાળાનો ધોરણ દાખલા તરીકે XI નો વર્ગ કયો છે તમારે અહીંયા ધોરણ XI નો વર્ગ એટલે અને અહીંયા તમારી શાળાનો વિદ્યાર્થી અહીંયા શાળાનો વિદ્યાર્થી છે તો આ XI નો આપણે કોઈ પણ વિદ્યાર્થી લઈએ આપણે એ શાળાનો તો વિદ્યાર્થી કહેવાનો જ છે આપણે એટલે અહીંયા આ જે છે એમાં શું આવશે સબસેટ કારણ કે આપણે દાખલા તરીકે કોઈ પણ વર્ગ લઈએ એ વર્ગના જે વિદ્યાર્થી છે એ તમારી શાળાનો તો વિદ્યાર્થી કહેવાનો જ છે આપણે બરોબર એટલા માટે ચલો સમતલમાં વર્તુળ છે આ દાખલા તરીકે સમતલ છે એમાં વર્તુળ છે અને બીજો છે x કે જ્યાં x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે આ જે છે એ એક ત્રિજ્યાવાળું વર્તુળ છે અને અહીંયા સમતલનું વર્તુળ છે તો સમતલ ઉપર તો અસંખ્ય વર્તુળ હોય એક ત્રિજ્યાવાળા હોય બે ત્રિજ્યાવાળા હોય અહીંયા ફરજિયાત એક જ ત્રિજ્યાવાળું વર્તુળ છે તો આ કહી શકાય નહીં કારણ કે અહીંયા જે છે એ બે ત્રિજ્યાવાળા હશે ત્રણ ત્રિજ્યાવાળા હશે દાખલા તરીકે આપણે એ બરાબર લખીએ તો બે ત્રિજ્યાવાળું વર્તુળ ત્રણ ત્રિજ્યાવાળું ચાર ત્રિજ્યાવાળું એક ઘણા બધા વર્તુળ મળે એ સબસેટ ઓફ એક ત્રિજ્યાવાળું વર્તુળ કહી શકાય નહીં કારણ કે અહીંયા જે છે એના કરતાં અહીંયા તો એક જ મળે છે અહીંયા તો અસંખ્ય મળે છે એટલે ડઝ નોટ સબસેટ આવશે પાંચમો સમતલમાં ત્રિકોણ છે આ સમતલ છે એમાં ત્રિકોણ છે અને સમતલમાં લંબચોરસ છે હવે સમતલમાં આપણે ત્રિકોણ દોરીએ અહીંયા તો આ જે ત્રિકોણ છે એ સમતલમાં લંબચોરસ આપણે જો ત્રિકોણથી આપણે લંબચોરસ બને સોરી આપણે કોઈ પણ લંબચોરસ આપણે દોરવો હોય તો આ જે છે ત્રિકોણ અહીંયા ત્રિકોણ જે બનશે એ લંબચોરસમાં આવી જ જાય ત્રિકોણ જે છે એ લંબચોરસમાં આવી જ જાય એટલે સમતલમાં ત્રિકોણ એ સમતલમાં લંબચોરસ તો શું આવશે સબસેટ કારણ કે દરેક ત્રિકોણ છે લંબચોરસમાં હોય ને હોય જ ચલો એના આગળ સમતલમાં સમબાજુ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ હવે જો સમતલનો ત્રિકોણ એટલે ઘણા બધા આવી જાય અને સમબાજુ ત્રિકોણ એમાં હોય જ બરોબર એટલે સબસેટ એમાં પણ આવશે 7 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપી છે અને પૂર્ણાંક સંખ્યા એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ તમારે પૂર્ણાંક સંખ્યા હોય ને હોય જ યુગ્મ એટલે 2 4 5 સોરી 2 4 6 8 10 એ બધી એ તમારી પૂર્ણાંક સંખ્યા કહેવાય જ એટલે શું એમાં પણ શું આવશે સબસેટ ચલો એક્ઝામ્પલ નંબર 2 એમાં પહેલું સત્ય અસત્ય કહેવાનું છે તો એમાં પહેલું છે AB અને અહીંયા ABC વાળું આપેલું છે તો સબસેટ આવે અહીંયા શું આપ્યું છે આપણને નોટ સબસેટ આપ્યું છે તો ખોટું છે શું આવે સબસેટ આવે કારણ કે પહેલું છે બીજાનો ઉપગણ છે જ ચલો AE અને પેલામાં આપ્યું છે X એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર એટલે આપણો AIOUE તો આવી જાય છે આપણે એ પણ આવી જાય એમાં અને ઈ પણ આવી જાય છે એટલે બીજું સબસેટ સાચું છે ત્રીજું 1 2 3 એ 1 3 5 નો સબસેટ કહેવાય નહીં તો ખોટું 4 નંબર આ એ આપેલો છે સબસેટ ઓફ ABC આ સાચું છે કે ખોટું તો અહીંયા પણ ગણ આપેલો છે ને અહીંયા પણ ગણ છે તો આનો આ જે છે એ આનો ઉપગણ છે જ એટલે સાચું છે ચલો એ બિલોંગ્સ ટુ ના આવે
શું આવે? સબસેટ આવે. એટલે તમારે એના પછીનું છે એ ખોટું છે, પાંચમું. પછી 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 6 કરતાં નાની એટલે 2, 4 અને 36નો અવયવ x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. હવે 36ના અવયવ એટલે 1, 2, 3, 4, 6, પછી 9, 12 અને 36, 18 આવશે. બરોબર, આ બધા આવશે. તો આ જે છે એ આનો શું થાય? સબસેટ થવાનો જ છે. તો છેલ્લું પણ સાચું છે, 6થો નંબર. પછી નીચેના વિધાનો, અહીંયા એ બરાબર આપેલો છે. એક્ઝામ્પલ નંબર 3 એ બરાબર અહીંયા આપેલો છે. 1, 2, 3, 4 અને 5. તો નીચેના વિધાનો સત્ય કે અસત્ય એ ચકાસવાના છે. ચલો અહીંયા પેલા ધ્યાન રાખજો ખાસ. આ એ જે છે ને એમાં સભ્યો કેટલા છે? તો એમાં સભ્યો કેટલા? 4. આ પહેલો, બીજો, આખો, ત્રીજો સભ્ય છે. ધ્યાન રાખજો, ગણ નથી. આ જે છે શું છે? સભ્ય. અને 5 આ સભ્ય છે. અને સભ્ય જ્યારે આપણે અહીંયા લઈએ ત્યારે બિલોંગ્સ ટુ થી પૂરાય. ત્યારે શું લઈએ? બિલોંગ્સ ટુ. ચલો પહેલું કયું છે? 3 અને 4 સબસેટ ઓફ એ. અહીંયા જોજો 3, 4 સબસેટ ઓફ એ કહેવાય કે ના કહેવાય? તો 3, 4 આ શું છે? સભ્ય. અને સભ્ય હોય ત્યારે શું આવે? બિલોંગ્સ ટુ આવે, સબસેટ આવે નહીં. એટલે પહેલું ખોટું છે. પહેલું શું આવે? ખોટું. ચલો 3, 4 બિલોંગ્સ ટુ એ, તો એ સાચું છે. ત્રીજો 3, 4 આવો જો આનો પાછો આમ લીધે ઉપગણ, તો આ ગણ થઈ ગયો. હવે તો સબસેટ આવે, તો શું આવે? સબસેટ. એટલે ત્રીજું સાચું છે. ચોથું 1 બિલોંગ્સ ટુ એ, તો 1 એ એમાં છે, સાચું છે. 1 સબસેટ ઓફ એ, તો 1 સબસેટ ઓફ એ ના કહેવાય. સબસેટ કેવો હોય તો આ રીતે લેવું પડે, એનો ઉપગણ. એટલે પાંચમું કેવું છે? ખોટું છે. ચલો 1, 2 અને 5, 1, 2 અને 5 એનો ગણ લઈએ તો એ સબસેટ થાય જ. એટલે 6 સાચું છે. 6થું સાચું છે. 7મું 1, 2 અને 5 એ બિલોંગ્સ ટુ એ ના આવે, સબસેટ આવે. એટલે 7મું ખોટું. 8 1, 2 અને 3, 1, 2 અને 3 તો આનો સભ્ય થઈ જાય પાછો, એટલે એ ખોટું જ છે. 9 ખાલી ગણ બિલોંગ્સ ટુ એ. ખાલી ગણ આમાં નથી, આમાં છે નહીં. ખાલી ગણ સબસેટ આવે, આનો ઉપગણ થાય, પણ ખાલી ગણ બિલોંગ્સ ટુ ના આવે, એટલે ખોટું છે. ખાલી ગણ સબસેટ ઓફ એ, 10મું સાચું. 11મું છેલ્લું ખાલી ગણ જે છે એ સબસેટ ઓફ એ આવે. અને હવે ઘન તરીકે લઈએ અહીંયા એનો ઉપગણ પાછો આગળ, તો અહીંયા એનો શું થાય? તો ખાલી ગણ છે એ સબસેટ ઓફ આવશે. અને પછી ખાલી ગણનો પાછો શું લઈએ આપણે? ગણ તરીકે લઈએ. તો એનો આ રીતે આપણે લખાતો નથી, ધ્યાન રાખજો. ડઝ નોટ સબસેટ આવે. આ ખાલી ગણ છે ને એ બિલોંગ્સ સબસેટ ઓફ એ લખાય, પણ જ્યારે આમ લખીએ છીએ આપણે ત્યારે આ એકાકી ગણ થઈ જાય.
આ એનો સભ્ય થઈ જાય ખાલી ઘન. આ જે ઘન છે એનો શું થઈ જાય? સભ્ય. એટલે આ જે છે એ બિલોંગ્સ ટુ ના આવે, આ સબસેટ ના આવે, નોટ સબસેટ આવે. એટલે 11મું કેવું છે? ખોટું છે. ચલો એક્ઝામ્પલ નંબર 4 જે છે એ જાતે કરવાનો છે. આપણે અહીંયા આગળના લેક્ચરમાં કોષ્ટક લખાયા હતા, બરોબર, ઉપગણો માટે. તો એમાં 1 2 3 લીધા હતા. અહીંયા તમારે એ ને એ બી ને એ બધા લેવાના છે. પહેલા એ છે તો એના 2 ઉપગણ મળે, એક ખાલી ગણ અને પોતે. બીજો એ બી છે તો 4 ઉપગણ મળશે આપણને, ખાલી ગણ, પછી 1 1 સભ્યવાળા અને પછી 2 સભ્યવાળા. 8માં 1 2 3 તો એ તો હમણાં જ આપણે લખ્યા ઉપગણો. ખાલી ગણ તો એના ઉપગણો, ખાલી ગણ પોતે જ. ચલો એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. હવે એક્ઝામ્પલ નંબર 5માં શું કહ્યું છે કે જો એ બરાબર ખાલી ગણ છે, એ બરાબર 5, ખાલી ગણ એટલે એક સભ્ય છે નહીં, તો પીએ ને કેટલા ઘટકો હોય? તો જો નંબર ઓફ એ 0 છે. નંબર ઓફ એ કહેવાય આને. એને એટલે શું થાય? તો નંબર ઓફ એ. ગુજરાતીમાં કહીએ તો એમાં રહેલા ઘટકોની સંખ્યા. આ જે છે એ યાદ રાખવાનું. નંબર ઓફ એ એટલે એમાં રહેલા જે ઘટકો છે એની સંખ્યા. ચલો આ જે છે તો પી ઓફ એ, તો એનું સૂત્ર આપણે લખાયું હતું 2n, એટલે 2 કેટલા? 0. નંબર ઓફ એ એટલે કેટલા છે? 0. એટલે કેટલા આવશે? 1. ચલો નીચેના ને અંતરાલ સ્વરૂપે લખવાની છે. એક્ઝામ્પલ નંબર 6. આપણે અંતરાલ ચલાયા, તો અંતરાલ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? તો માઇનસ જો 4 કરતા મોટી અને 6 કરતા નાની, એટલે વિવૃત અંતરાલમાં આવશે, અને 6 છે એ સવૃત અંતરાલમાં આવશે. -4 કરતા મોટી અને 6 કરતા નાની. બીજાને -12 થી મોટી અને 10 થી નાની, એટલે -12 -10. ત્રીજાને 0 લેવાની છે તો 0 થી 7 સુધી, પણ 7 લેવાની નથી. અને ચોથું 3 લેવાના છે, 4 લેવાના છે, અને 3 અને 4 ની વચ્ચેની કિંમત. આ જે છે અંતરાલ સ્વરૂપ છે. હવે ગુણધર્મની રીતે લખવાનું છે. એટલે આ જે છે ગુણધર્મની રીતે આપેલા હતા, તમે અંતરાલ સ્વરૂપે લખ્યા. હવે અંતરાલ સ્વરૂપે આપેલા છે, એને ગુણધર્મની રીતે લખવાના છે. એક્ઝામ્પલ નંબર 7. એનો પહેલો -3 થી 0. આને આપણે લખવું હોય તો કઈ રીતે લખાય? x કે જ્યાં x બિલોંગ્સ ટુ r. -3 લેવાના નથી, 0 પણ લેવાના નથી, એટલે -3 કરતા x મોટા અને 0. આ રીતે આપણે લખી શકીએ, બરોબર? -3 થી 0. આ જે છે એ પાછળ લખો તો પણ ચાલે. ચલો બીજો, આ વિવૃત અંતરાલ છે. પછી 6 થી 12. ત્રીજો 6 અને 12. અને ચોથું -23 થી 5. ચલો આને લખવું હોય તો x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, અને 6 કરતા મોટા x કે બરાબર આવશે. મોટો કૌંસ છે ને, વિવૃત, સવૃત એટલે 12. એ જ રીતે અહીંયા લખી નાખવાના. 6 માટે નહીં આવે, 12 માટે આવશે.
અહીંયા -23 આવશે, 5 આવશે નહીં. એટલે આ બે જે છે એ જાતે લખવાના. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8માં શું કહે છે કે નીચેના વિધાનો માટે તમે કયા ઘનને સાર્વત્રિક ઘન તરીકે પસંદ કરશો? આપણે કાટકોણ ત્રિકોણોનો ઘન આપેલો છે. અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલા હોય એ અને એક સમદ્વિભુજ ત્રિકોણોનો ઘન, તો બંને માટે આપણે સમતલમાં રહેલા ત્રિકોણોનો ઘન લઈ લઈશું. કારણ કે ત્રિકોણોનો ઘન છે એમાં જ તમારે આ બધા ત્રિકોણો આવી જ જાય. એટલે આપણે કોઈ પણ ત્રિકોણ પછી એમાં આવી જાય. એટલે બંનેમાં લખી નાખવાનું તમારે કે સમતલમાં આવેલા ત્રિકોણોનો ઘન. તો એના જે આવું